જેને ક્વેશ્ચન નથી આવડ્યો એ સોલ્વ કરી દઈએ આપણે સૌથી પહેલા. બાકી હોય આગળ કોર્નર ઉપર આવવા દેજો, જેને આપ સબમિટ કરવાનું બાકી એક સાથે લઈ લઈશું. સૌથી પહેલા એસીબી માં કઈ એન્ટ્રી લખાશે અને બીઆરએસ માં કઈ એન્ટ્રી લખાય પાછું ક્લિયરિફાઈ કરી દઈએ. આમાં બનાવીએ તો કઈ એન્ટ્રી ક્યાં લખાય? જો કેશ બુકમાં કોઈ રોંગ એન્ટ્રી થઈ ગઈ હોય, ક્યાં લખાયેલી હોય? કેશ બુકમાં. તો એવા ટ્રાન્ઝેક્શન ક્યાં રેક્ટિફાઈ સુધારવાના? એસીબીમાં. અથવા પાસબુકમાં કઈ ખોટું થયું, એટલે પાસબુક એટલે બેંકમાં, પાસબુકનો મતલબ બેંકમાં, બેંકમાં કઈ રોંગ એન્ટ્રી થઈ ગઈ હોય તો એને ક્યાં સુધારવાની? બીઆરએસમાં. અથવા કેશ બુકમાં કઈ સાચું લખાઈ ગયું હોય, કેશ બુકમાં તો રેકોર્ડ થયા, બટ કેશ બુકમાં રેકોર્ડ થયા પાછા કયા રેકોર્ડ? કરેક્ટ રેકોર્ડ. બટ પાસબુકમાં આ એન્ટ્રી નો રેકોર્ડ થાય, નોટ રેકોર્ડ, તો એવા ટ્રાન્ઝેક્શન બીઆરએસ માં સુધારવા. એવી રીતે પાસબુકમાં કઈ કરેક્ટ એન્ટ્રી લખાઈ ગઈ બટ કેશ બુકમાં નોટ રેકોર્ડ, પણ કેશ બુકમાં રેકોર્ડ થઈ નથી, એનો મતલબ સાચું લખવાનું બાકી રહી ગયું હોય કેશ બુકમાં, તો એને ક્યાં સુધારવાનું? એસીબી. તો કઈ માહિતી ક્યાં સુધારી? શોર્ટમાં પાછું આજે ડિસ્કશન કર્યું, કાલે બી કીધું તો આજે ફરીથી કહું છું. ફરીથી કેશ બુકમાં કઈ રોંગ એન્ટ્રી થઈ ગઈ હોય તો ક્યાં સુધારજો? એસીબી. પાસબુકમાં કોઈ રોંગ એન્ટ્રી થઈ ગઈ હોય, પાસબુકનો મતલબ શું? બેંકમાં, તો એને ક્યાં સુધારજો? બીઆરએસ. પાસબુકમાં કઈ સાચું લખાઈ ગયું છે, સર કોને સાચું કે? જેમ કે બેંક ચાર્જીસ બેંકે ડેબિટ કરી નાખી, તો બોલો બેંકે કઈ ખોટું કર્યું? નહીં. તો જે આ પાસબુકમાં સાચું લખ્યું પણ કેશ બુકમાં રેકોર્ડ થયું નથી, તો એને એસીબી. એમ બેંકે ઇન્સ્યોરન્સ ના ચૂકવ્યા આપણા વતી, તો બેંકે કઈ ખોટું કરવામાં નહીં, તો સાચી નોંધ થઈ પાસબુકમાં, પણ આ સાચી નોંધ ક્યાં બાકી રહી ગઈ? કેશ બુકમાં. એવી રીતે કેશ બુકમાં સાચું લખાય પણ પાસબુકમાં રેકોર્ડ કરવાનું બાકી છે, તો એ ક્યાં સુધારો? તો પણ સર કોને કરેક્ટ એન્ટ્રી? જેમ કે ચેક ઇસ્યુ કર્યો, તો ચેક ઇસ્યુ કરી તો કેશ બુકમાં લખવી આપણે, તેમાં કઈ ખોટું કર્યું નહીં, તો કેશ બુકમાં સાચો લખ્યો પણ જે આ ચેક ક્લિયર જ નથી થયો, તો આ પાસબુકમાં લખાણ હોય નહીં, તો બીઆરએસમાં. એમ ચેક ઇસ્યુ કર્યો તો એસીબી માં લખાય, કેશ બુકમાં લખાય, હા, પણ આ ચેક પ્રેઝન્ટ જ નથી થયો, પ્રેઝન્ટ નો છે પાસબુકમાં લખાણો હોય નહીં, એટલે કેશ બુકમાં તો લખાઈ ગયું સાચું પણ પાસબુકમાં લખવાનું બાકી, અને ક્યાં સુધાર દેજો? બીઆરએસ. ચલો, તો હવે એટલું થોડો આઈડિયા આવ્યો. હવે પાછો આ સોલ્વ કરીએ. ચાલો, તો ફરીથી બનાવી દઈએ. એડજસ્ટેડ કેશ બુક આખું લખવાનું, બરાબર? અમેન્ડેડ લખો, જેમ કે જો અહીંયા લખ્યું અમરેન્દ્ર માહુપલી, અમેન્ડેડ. ઓકે, અમેન્ડેડ એમ છે, તો અમેન્ડેડ કેશ બુક અથવા એડજસ્ટેડ કેશ બુક આવો લખી દો. ઇન બુક ઓફ, કોનો ચોપડો કઈ કીધું છે નહીં, તો ખાલી ઇન બુક લખી દેવાનું, કામ પૂરું. ઓર નીચે આપણે શું બનાવશું? બીઆરએસ. પહેલા કેશ બુક બનશે પછી જ બીઆરએસ બનશે, એની પહેલા બીઆરએસ બને એટલે આખો બીઆરએસ નો બને. કઈ તારીખ નો બનાવવાનો છે? તો એક એઝ ઓન 31 માર્ચ. પાછળ વર્ષ લખ્યું નથી તો આપણે નહીં લખીએ. બે કોલમ રાખશું, એક ડિટેલની કોલમ અને એક આઉટર કોલમમાં સરવાળો માટે. ચલો, આવો લખી દેવાનું. કયું ટ્રાન્ઝેક્શન શું થાય એ લખી દેવાનું. એસઆર નંબર, પર્ટિક્યુલર. આ અકાઉન્ટ છે ને, કેશબુક બોથ છે, ખબર છે ને? આનું ફોર્મેટ શું આવે? અહીંયા ડેટ, પછી પર્ટિક્યુલર, પછી સીધી લેઝર ફોલિયો, જર્નલ ફોલિયો લખવાની જરૂર નથી, સીધી અમાઉન્ટ,
પાછું અહીંયા ડેટ પર્ટિક્યુલર અમાઉન્ટ, કારણ કે ઉપર ડેબિટ ક્રેડિટ લખો છો અને જેને ડેબિટ ક્રેડિટ હોય અકાઉન્ટ પણ હોય, તો આનું આ ફોર્મેટ અહીંયા લખી દેવાનું. ચાલો હવે દાખલાની શરૂઆત કરો. કોના પ્રમાણે શરૂઆત કરીએ છીએ જરા ચેક કરીએ. ખાલી બેલેન્સ નો મતલબ કોઈ પ્રમાણે કાલે જો ઓવરડ્રાફ્ટ વાળો દાખલો લીધો, આજે ફેવરેબલ વાળો, એટલે ખબર પડે ક્યાં. બોલો ફેવરેબલ ને ડેબિટ બેલેન્સ હોય કે ક્રેડિટ? હા તો ડેબિટ સાઈડ લખવાનું. પહેલું ટ્રાન્ઝેક્શન શબ્દ હું લખશું ઓપનિંગ બેલેન્સ, અથવા ઓપનિંગ બેલેન્સ નો લખવું હોય તો બેલેન્સ બ્રોટ ડાઉન ₹400. ચલો આટલામાં કોઈને પેલા ડાઉટ પેરી હોય તો પૂછી લે કે સર આ નો ખબર પડી કેમ ના લખી છે. કોઈ એવો ડાઉટ? ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ વિચારતા જાજો. અહીંયા પછી જો પહેલા આપણે નિયમ પ્રમાણે જ વાત કરવાની. ચેક શું થયો? રિસીવ, અને રેકોર્ડ એ કરી નાખ્યો ક્યાં? બેંક કોલમમાં. બેંક કોલમ એટલે હું કેશ બુક, but not at sent to bank for collection. તો જો પહેલું સ્ટેપ, કઈ બુકમાં પહેલી નોંધ થાય? આ પહેલું સ્ટેપ. કઈ બાજુ? આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, બીજી નોંધ ક્યાં થવી જોઈએ? પાસબુક. કઈ બાજુ? પણ નોંધ થઈ લખ્યું છે ને, yet not sent for collection. જે મોકલ્યો જ નથી ત્યાં નોંધ થઈ હોય ને, એટલે આવું થઈ ગયું છે. બસ એટલું તો છે. બોલો ક્યાં લખવાનું બાકી છે? કઈ બાજુ? પાસબુક નો બોલવે, ગમે નથી બોલો. અહીંયા ખોટું લખાઈ ગયું એવું માનો તો અહીંયા સુધરશે, અથવા અહીંયા લખવાનું બાકી એમ માનો તો બી થાશે, તો ક્રેડિટ હશે. આટલું પહેલા ખબર પડી કે શું કરવાનું, ડેબિટ કે ક્રેડિટ. પછી વિચારવાનું ડેબિટ ક્રેડિટ ક્યાં કરો. આપણે પાસે બે ઓપ્શન હશે. એક અહીંયા એડ નો ઓપ્શન હશે, એક લેસ નો ઓપ્શન હશે. હવે ક્યાં લખવું કેમ ખબર પડે? અને એડ લેસ તો ક્યારે આપી શકાય? આપણે બેલેન્સ મળે પછી ખબર પડે. તો આપણે ટેમ્પરરી બેલેન્સ નથી મળે તો કાંઈ નહીં, આપણે ડેબિટ ક્રેડિટ નામ તો આપી શકીએ ને, એડ લેસ પછી આપી દેવું નિરાતે. જેમ કે સાઈડમાં લખ્યું પહેલા ડેબિટ વાળા ટ્રાન્ઝેક્શન અહીંયા લખી, ક્રેડિટ વાળા અહીંયા લખી, પછી જે બેલેન્સ હશે એને નામ આપીશ એડ છે કે લેસ. ક્લિયર મુદ્દો? સરસ. ચલો હવે મને કહો આગળ જે સમજાવ્યું પ્રમાણે. જો હવે આમ વિચારવાનું, બોલો કેશ બુકમાં લખ્યું એ સાચું છે? આ સાચી નોંધ પાસબુકમાં થઈ? તો હમણાં શીખવાડ્યું પ્રમાણે કેશ બુકમાં સાચો લખાઈ ગયો હોય, પણ આ સાચી નોંધ ક્યાં બાકી હોય? તો એને ક્યાં સુધારો? BRS. હવે સાચી નોંધમાં હજી કોઈ ન ખબર પડી પૂછી લો. ચેક મળે તો ક્યાં લખાય? કેશ બુકમાં. કઈ બાજુ? કેટલાનો ચેક? તો એટલા જ લખ્યા છે ને, જરા ચેક કરો. એવું જ કર્યું છે ને? હા તો આ સાચું કર્યું કહેવાય. પણ આ સાચી નોંધ ક્યાં લખવાનું બાકી રહી ગઈ? પાસબુકમાં. તો એવા વ્યવહાર ક્યાં સુધારવાના? BRS. કઈ બાજુ બાકી છે? ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ. ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન આવો. ચેક શું થયો છે? રિસીવ છે કે ઇશ્યુ છે? રિસીવ. ચેક રિસીવ બટ નોટ પ્રેઝન્ટ. ફરીથી બોલો, ચેક રિસીવ બટ નોટ પ્રેઝન્ટ, બટ નોટ ક્લિયર અથવા કલેક્ટેડ. બોલો કેટલાનો આવો ચેક છે આપણી પાસે? તો 1000 ની એન્ટ્રી ના લખી દેવાની. સાઈન પછી આપી દેવું નિરાતે. ઓકે પાછું આમ રાખવાનું. હવે પાછું વિચારો. ચલો બીજું જોઈએ. ચેક ડિપોઝિટ ઇનટુ બેંક. બેંકમાં ચેક ડિપોઝિટ થઈ ગયો બટ નોટ રેકોર્ડ ઇન અ કેશ. ચલો ત્યાં લખ્યું છે ચેક ક્લિયર નથી થયો, તો ડિપોઝિટ તો ક્લિયર થાય, નો થયો હોય ત્યાં બાજુમાં લખ્યું તો ઉપરની છે. ચલો તો પહેલી નોંધ રિયલ ક્યાં થવી જોઈએ? પણ ત્યાં તો બાકી રહી. પાસબુકમાં થઈ ગઈ. કઈ બાજુ? ક્રેડિટ. ચલો હવે સિમ્પલ. કઈ બાજુ લખો તો સોલ્વ થાય? ડેબિટ સાઈડ પાકો. હવે ડેબિટ કરવા માટે મારી પાસે બે ઓપ્શન છે. જો અહીંયા પણ છે
અહીંયા મળશે. ક્યાં લખવું વિચારો. તો નામ જોવાનું ને આ વિચારો. બોલો પાસબુકમાં નોંધ કરવાની હતી, ક્રેડિટ સાઈડ જ કરવાની હતી, 2000 જ લખવાના હતા, તો બેંકે કઈ ખોટું કર્યું નહીં. તો કે પાસબુકમાં સાચું લખાઈ ગયું, પણ આ પાસબુકમાં જે સાચું લખાણો એ કેશબુકમાં લખાણો બાકી છે. હા, તો જો પાસબુકમાં કરેક્ટ એન્ટ્રી થઈ ગઈ પણ કેશબુકમાં લખવાની બાકી, તો ત્યાં સુધારજો એસીબી. તો એસીબી માં સુધાર. સાઈન તો ખબર છે, કઈ બાજુ સાઈન આપવાની? ડેબિટ છે, તો ડેબિટ અહીંયા છે. કયું ટ્રાન્ઝેક્શન છે આપણું? થર્ડ. શેનો ટોપિક છે? ચેક નોટ રેકોર્ડ અથવા ચેક ડિપોઝિટ. ખાલી એટલું લખો તોય વાંધો, નોટ રેકોર્ડ એમ લખો તોય વાંધો. કેટલાનો ચેક ડિપોઝિટ વાળો છે? 2000. અહીંયા ખાલી શોર્ટ લખવાનો ટોપિક, આમાં આખો લખવાનો. ભાઈ શેનો ટોપિક હાલે છે? ચલો નેક્સ્ટ પોઈન્ટ. ચેક ડિપોઝિટ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. ત્રણેયમાં જો ચેક જ મળ્યા છે, પણ ત્રણેયમાં શું શું ચેન્જીસ છે એ વિચાર કરો. એકમાં ચેક મળ્યો, બેંકમાં નાખતા જ ભૂલી ગયા. બીજામાં બેંકમાં નાખી દીધો, કેશબુકમાં લખવાનું બાકી. ત્રીજામાં ચેક મળ્યો તે કેશબુકમાં લખ્યો તે બેંકમાં નાખ્યો, પણ બેંકે હજી ક્લિયર નથી કર્યો, બીકોઝ 2-3 દિવસ લાગે. સમજાઈ ગયો ખોટો ભાઈ? ચલો, તો પહેલી નોંધ ક્યાં થાય? ચેક મળ્યો હોય તો કેશબુકમાં. કઈ બાજુ? કેટલા રૂપિયા? 1500. ચલો આવું છે, પણ હજી આપણે આ ચેક હું નથી થયો કલેક્ટ, તો કલેક્ટ નથી થયો તો અહીંયા નો લખ્યું. વિચારો કઈ બાજુ લખવું તો રેક્ટિફાઈ થઈ જાય. આ ક્રેડિટ સાઈડ આપણી પાસે બે ઓપ્શન, ત્યાં બી છે, અહીંયા બી નીચે ક્રેડિટ કરવાનો ઓપ્શન છે. ક્યાં ક્રેડિટ કરો તમારે જાતે વિચારો. તો પહેલા વિચારો, બોલો કેશબુકમાં કઈ ખોટું કર્યું? સાચું છે. કેશબુકમાં સાચું લખાણો, પાસબુકમાં લખાણો બાકી છે, તો પાસબુકમાં લખવાનું બાકી. ત્યાં સુધારવાનું બીઆરએસ માં. કઈ બાજુ સુધારવાનું? ક્રેડિટ સાઈડ. ટ્રાન્ઝેક્શન નંબર આપણો ફોર્થ. શેનો ટોપિક છે આપણ? ચેક ડિપોઝિટ થઈ ગયો છે, ચેક ડિપોઝિટ બટ નોટ કલેક્ટ બોલો, ક્લિયર બોલો, ક્રેડિટ બોલો, બધા એક ના એક શબ્દ છે. 1500. ચલો, કેટલા લોકોને પેલા આટલું બરાબર લખાણો હતો? એક્ઝેક્ટ. સરસ. હવે જેને મિસ્ટેક થઈ પૂછી લે, ભાઈ હજી મને ન ખબર, કેટલા લોકોને મિસ્ટેક થઈ હતી? હાથ ઊંચો કરે તો મને ખબર પડે, સોલ્વ કરાવવાનું. સમજાઈ ગયું? ક્લિયર થઈ ગયું? રિપીટ કરો એકવાર. કયો ટોપિક? ક્યાં? કયો ટોપિક બોલ? બીજામાં શું થયું? નહીં, નાખવાની વાત નથી કરવાની, આપણે અહીંયા નોંધની વાત કરે, નોંધ કરવાની. ત્યાં શું લખ્યું જો તો? શું લખ્યું? હા, રેકોર્ડ. રેકોર્ડ એન્ટ્રી એટલે રેકોર્ડ. રેકોર્ડમાં કઈ મિસ્ટેક છે એ જોવાનું. લખવામાં, ચેક નાખવામાં કે લેવામાં એની વાત નથી કરવાની. ક્લિયર? જો આ રીતે કોઈ પૂછ્યું તો એને મેં સમજાવ્યું. તમે હાથ ઊંચો ન કરો, પૂછો જ નહીં, મને કેમ ખબર પડવાની? હું તો અહીંયા લખું છું, જો રેકોર્ડ કરેક્ટ. પણ તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરો તો મને ખબર પડે, પૂછો તો ભાઈ ક્યાં મિસઅન્ડરસ્ટેન્ડ થાય, સમજવામાં. ક્લિયર મુદ્દો? ઓકે. બીજા કોઈ હજી ન સમજાણો એવું કોઈ? કન્ફર્મ? ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ. તો ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. ચલો, ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેટલા રૂપિયા? 2500. ચલો અહીંયા લખાય. બેંક ક્યારે નોંધ કરે? પ્રેઝન્ટ. તો આ તો કે છે નોટ એટ પ્રેઝન્ટ. બેંક કે છે પ્રેઝન્ટ નથી કર્યું. ચલો, કઈ બાજુ એન્ટ્રી કરો તો રેક્ટિફાઈ થઈ જાય? આપણે ડેબિટ મળે ગયું. ડેબિટ કરવાના બે ઓપ્શન છે, અહીંયા બી છે, અહીંયા બી છે. ક્યાં ડેબિટ કરો જાતે વિચારવાનું પહેલા. હવે વિચારો બીઆરએસ માં કે ભાઈ ખબર હોય છે પાછી, તો કે પાસબુક કેશબુકમાં તો સાચો લખાઈ ગયું, પણ આ સાચી નો, આ નોંધ એટલે એન્ટ્રી, રેકોર્ડ, જર્નલ.
કેશ બુકમાં તો સાચું લખાઈ ગયું, પણ આ સાચી નોંધ પાસબુકમાં લખવાની બાકી છે, લખવાની બાકી. એવા ટ્રાન્ઝેક્શન ક્યાં સુધારવાના? BRS. તો જો મેં અહીંયા લખ્યું હતું કે કેશ બુકમાં તો રેકોર્ડ કરેક્ટ થઈ ગયો, પણ પાસબુકમાં રેકોર્ડ ન થયો, એવું ક્યાં સુધારજો? BRS. તો આ BRS માં સુધારે. ટ્રાન્ઝેક્શન નંબર આપણું છે 5. શું લખશો આમાં? 5માં તો કે ચેક શું છે? but not present for payment. એવો ચેકની રકમ છે 2500. સાઈન પછી આપી દેશું. રિપીટ કરો આ ટોપિક, કોઈ નો સમજાણો હોય તો. ઓકે છે? નેક્સ્ટ પોઈન્ટ. બેંક બધા ટ્રાન્ઝેક્શન એકાદ વર્ષમાં તો પૂછાઈ ગયેલા જ છે. આ જેટલા મેં દાખલા ભણ્યા બધા દાખલા એ કોઈના કોઈ અમુક વર્ષમાં તો દાખલો બેઠો પૂછી નાખે, બેઠો. એટલે ઇન્સ્ટિટ્યૂટના દાખલા ડાયરેક્ટ એક્ઝામ વાળા સોલ્વ કરો હતો, એટલે ઘરે લખવાનું કહું છું, એમને લખવાનું કહેતો નથી. લખ્યું તો ખબર પડી, આવડતું ના આવડ્યું. તમે કહો મને ખબર જ નહોતી આવું લખવાનું, તો આવડવાનું એમ જ કેમ ભગવાન, મને ક્યાં ખબર તને આવડવું જોઈએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. bank charges debited in passbook on. ભાઈ ક્યાં ડેબિટ થઈ ગયા એમ ક્લિયર કટ કે છે પાસબુકમાં. કઈ બાજુ ઈ પણ કહી દીધો, ડેબિટ સાઈડ. કેટલા ઈ બી કહી દીધું. બસ હવે તમારે આ ચેક કરવાનું, ક્યાં રેકોર્ડ કરો ડેબિટ કે ક્રેડિટ તો રેક્ટિફાઈ થાય. ક્રેડિટ કોની બુકિંગમાં નથી કામ, ક્રેડિટ કરવા જોઈએ પહેલા. ઓકે સરસ. ક્રેડિટ કરવા બે ઓપ્શન. હવે વિચારવાનું ક્યાં ક્રેડિટ કરવું. કેશ બુકમાં કેમ એ ખબર હોય છે તેને જવાબ બોલો. બેંક ચાર્જીસ ના બેંક ડેબિટ જ કરે કે નહીં? 200 જ કર્યા છે, તો આમાં ક્યાં કઈ ખોટું કર્યું નહીં. તો આ કરેક્ટ નોંધ લખાઈ ગઈ પાસબુકમાં, પણ આ સાચી નોંધ કેશ બુકમાં બાકી છે ને. તો મેં શીખવાડ્યું કે કેશ બુકમાં કઈ સાચું લખવાનું બાકી હોય તો સુધારજો. તો જો કેશ બુકમાં સાચું લખવાનું બાકી હતું એ સુધારો. શેના સુધારો છો? તો કે બેંક ચાર્જીસના. કેટલા રૂપિયા? 200 રૂપિયા. ધ્યાન આપતા. ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. પાછું કે છે ઓનલી કઈ બાજુ? પાસબુક. ઇન્ટરેસ્ટ અલાઉ થાય તો બેંક વ્યાજ આપે આપણને, તો આપણે બેલેન્સ વધે ઘટે? પછી ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. રૂપિયા છે 100. ચલો બેંકે આવો લખ્યું. કઈ બાજુ એન્ટ્રી કરો તો સેમ થાય બેલેન્સ? ડેબિટ સાઈડ. હવે ડેબિટ માટે અહીંયા જોવાનું, ક્યાં લખો? અહીંયા કે અહીંયા? એસીબી માં લખો. કેમ એસીબી માં? પાસબુકમાં સાચી નોંધ છે, કેશ બુકમાં સાચી નોંધ બાકી છે. ટ્રાન્ઝેક્શન નંબર 7 કયો છે આ? તો એ રિયલ લખવાનું. ઇન્ટરેસ્ટ અલાઉ. બેંકે વ્યાજ આપ્યો 100 રૂપિયા. એવી રીતે 8મો પોઈન્ટ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ. કોણે ચૂકવા? ડાયરેક્ટલી નો મતલબ યાદ આવે? ડાયરેક્ટલી બેંક આપણને વારે વારે પૂછવા આવશે નહીં, તો બેંકે ડાયરેક્ટ ચૂકવી દીધા. કેટલા ચૂકવી દીધા? 500. તો અહીંયા જમા લખ્યા હોય, જોજો જમા લખ્યા હોય, જમા નહીં. સરસ. બેલેન્સ ઘટે અને ઘટે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? ડેબિટ. ચલો તો પાસબુકમાં ડેબિટ થઈ ગયું. ક્યાં એન્ટ્રી કરો તો બંને બાજુ સેમ થઈ જાય? અહીંયા ક્રેડિટ લખો તોય 0 થઈ જાય, તો બેમાં 0, અથવા અહીંયા ક્રેડિટ લખો તો બેમાં 500 થાય. એટલે આપણે તો ખાલી ક્રેડિટ નું કામ છે. ચલો ક્રેડિટ મળી ગયું. હવે ક્રેડિટ કરવા બે ઓપ્શન. અહીંયા બી ક્રેડિટ થઈ શકે, અહીંયા બી ક્રેડિટ થઈ શકે. બોલો ક્યાં ક્રેડિટ કરો? તમે કહો ત્યાં. એસીબી પાકો છે. કેમ? સાચી નોંધ બાકી છે. 8મો ટોપિક. શેનો છે 8મો ટોપિક? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 500 રૂપિયા. ચલો અહીંયાથી 5 થી લઈને 8 સુધી કેટલા લોકોને સાચું લખાઈ ગયું? આવું સરસ. ચલો 5 થી 8 માં કેટલા મિસ્ટેક થઈ હતી?
હાથ ઊંચો કરો. હા, ક્યાં ક્લિયર થઈ ગયું? તો એ કયો ને કયો ટ્રાન્ઝેક્શન? 7 એમાં શું મિસ્ટેક થઈ ગઈ હતી? ઓકે, લખવામાં વિચારવામાં મિસ્ટેક થઈ ગઈ. સોલ્વ થઈ ગયું. ચલો નેક્સ્ટ પોઈન્ટ, 9મો ટ્રાન્ઝેક્શન. ચલો 9 નંબરનો ટ્રાન્ઝેક્શન શું છે? બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. ડાયરેક્ટલી નો મતલબ પાછો યાદ આવી ગયો ને, બેંક આપણને પૂછવા આવે નહીં. ચલો, તો ડાયરેક્ટ કલેક્ટ કરે તો આપણે બેલેન્સ વધે ઘટે? એવા પાસબુકમાં ક્રેડિટ સાઇન. તો અહીંયા લખાઈ જોઈએ. બોલો ક્યાં લખો તો રેક્ટિફાઈ થાય? ડેબિટ સાઇન. અહીંયા જો ડેબિટ કરો તો બેમાં 0 થઈ ગયા છે, અથવા અહીંયા ડેબિટ કરો તોય બેમાં સેમ થઈ ગયા છે. એટલે ડેબિટ કરવાનો પાક્કો છે. અને ડેબિટ કરવું ક્યાં? હવે આપણી પાસે ઓપ્શન એવો અહીંયા બી છે ને અહીંયા બી છે. એસીબીમાં. કેમ એસીબીમાં? આ સાચી નોંધ અહીંયા લખવાની બાકી છે. નવમો ટ્રાન્ઝેક્શન શેનો છે? તો રિયલ કદન ઘટનાનો વર્ણન. બિલ્સ રિસીવેબલ નો ટોપિક છે. 2000. ચલો ધેન આફ્ટર. હવે ખાસ જોવા, ચેક ડિપોઝિટેડ ફોર કલેક્શન. બેંકમાં ડિપોઝિટ કર્યો કલેક્શન માટે, રિટર્ન થઈ ગયો, ડિસઓનરે થઈ ગયો, એન્ડ રેકોર્ડેડ ઇન પાસબુક ઓન. એટલે બેંકે આપણને કીધું પાસબુકમાં લખ્યું. શું કીધું? તમારા ચેકના પૈસા મળ્યા નથી, ડિસઓનર થઈ ગયા. તો વિચારો ક્યાં નોંધ કરવી પડશે? મળ્યો હોય, ચેક મળ્યો હોય ત્યારે ક્યાં લખ્યો? ચેક મળ્યો હોય ત્યારે કઈ બાજુ? ડેબિટ. બેંકે ક્યારે લખે પાસબુકમાં? ક્લિયર થાય. ચલો ઘણી વાર હવે નવી સિસ્ટમ પ્રમાણે શું છે ધ્યાનથી જો. નવી સિસ્ટમ એવું કે છે ને તમે ચેક નાખો ને તો એના બીજા દિવસે બેંક એન્ટ્રી કરી નાખે. અહીંયા ચેક ડિપોઝિટ થાય ને એટલે બીજા દિવસે બેંક લખી નાખે. કન્ફ્યુઝન ન કરતા, બરાબર છે, લખી નાખે. જો ક્લિયર થઈ ગયું તો આમ ન રવા દે, લખવાનો તો લખ્યો ને. ઓકે, પણ માની લો ડિસઓનર છો તો પછી આ ખોટું લખી નાખ્યું ને તો બેંક અહીંયા કેન્સલ કરી નાખે. સમજાય છે મુદ્દો? તો આ ક્વેશ્ચન આવું કહેવા માંગે છે કે ચેક ડિપોઝિટ તો થઈ ગયો હતો પણ આ ક્લિયર છો? તો પાસબુકમાં એને ખાલી એમ લખી નાખ્યો તમારો ચેક ક્લિયર થયો નથી. ચલો હવે સિમ્પલ વિચાર, આ આજે નથી ક્લિયર થવાનું, ભવિષ્યમાં આખો લખો આનો ટ્રાન્ઝેક્શન આમ કહે છે. આ પાસબુકમાં એમ લખીને પણ ડિસઓનર છે, આ ડિપોઝિટ, આ ડિસઓનર. આ પાસબુકમાં લખીને આપી કે તમારો ચેક કેન્સલ થઈ ગયો. કઈ બાજુ નોંધ કરો તો સેમ થઈ જાય? ક્રેડિટ સાહેબ. હવે આમ નો લખ્યો ને આપણે પહેલા લખતા એમ પણ લખો તો એ ક્રેડિટ જ આવે. જો દેખાય છે? ઓકે, ક્રેડિટ કરો એટલે આ સોલ્વ થઈ. ક્રેડિટ ક્યાં કરો હવે વિચારજો. એસીબી માં કે બીઆરએસ માં? બીઆરએસ માં. કેમ? એસીબી માં કેમ? હા, જો આ ચેક મેડમ ત્યારે સાચો લખ્યો, પણ આ ચેક ના આજે કે કાલે ક્યારે મળવાના છે? ડિસઓનર થાય ને એટલે ખોટો ચેક થઈ ગયો. કેવો ચેક થઈ ગયો? ખોટો. તો બોલો ખોટો થઈ ગયો ને. કેશ બુકમાં કઈ ખોટો લખાય તો ક્યાં સુધારાય? એસીબી. એસીબી માં કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. કયા નંબરનો ટ્રાન્ઝેક્શન? 10 નંબરનો ટ્રાન્ઝેક્શન. કેટલા રૂપિયા? તો કે 1000. શેના છે આ? તો ચેક શું થયો? ડિસઓનર. ચેક જે ડિપોઝિટ કર્યો તો એ થઈ ગયો ડિસઓનર. સમજાણો પોઈન્ટ? ફરીથી આમાં નામાં શું ફરક છે ને મને કહેજો. 10મા નંબરનો ટ્રાન્ઝેક્શન અને ચોથા નંબરના ટ્રાન્ઝેક્શનમાં શું ફરક છે જોજો. ચોથું ટ્રાન્ઝેક્શન બરાબર જો, ચોથું ટ્રાન્ઝેક્શન મેં અહીંયા સુધાર્યું અને આ જ ચેક છે ડિપોઝિટ વાળો જ છે એને મેં અહીંયા સુધાર્યો છે. તો બેમાં ફરક દેખાવો પડે કેમ આવું થયું હશે. જો આ ચોથો ચેક અહીંયા લખ્યો ડિપોઝિટ વાળો જ હતો, ઈ ક્લિયર નથી થયો.
આ ચેક ડિપોઝિટ જ છે, આ બી ક્લિયર નથી થઈ ગયું, તો બે કેમ અલગ અલગ લખ્યો? હા, આ આજે નહીં તો કાલે સુધારવાનો એટલે સાચો છે. પણ આ ડિસઓનર થાય ને એટલે એનો મતલબ ચોકડી પાડી દે બેંક, એના ઉપર શું કરી દે? ચોકડી, કેન્સલ નો સિક્કો માર દે. એકવાર કેન્સલ નામ લાગી ગયું પછી ચેકના કોઈ પૈસા મળે નહીં, એટલે ખોટો ચેક થઈ ગયો. ક્લિયર? તો નો યાદ રહે તો ચેક ગુજરાતી લખી નાખો કે ભાઈ આ શા માટે અહીંયા લખ્યો, આ ખોટો ચેક થઈ ગયો. ડિસઓનર નો મતલબ હું ખોટો છે, તો ખોટો ચેક અહીંયા લખાઈ દો કેશબુકમાં, ખોટું નામ આવ્યું કેશબુકમાં, તો ક્યાં સુધારવાનું? એસીબી. કેશબુકમાં ખોટો લખાય તો ક્યાં સુધારવાનું? એસીબી. ચલો, આઈ થિંક આમાં ઘણા બધા એને ક્વેરી હશે. કેટલા લોકોએ આવું લખ્યું હતું? ચલો, કેટલા લોકો મિસ્ટેક થઈ ગઈ હતી? આનો મતલબ આવો થાય કે આપણામાં એટલી પણ જીગર નથી આપણે એક્સેપ્ટ કરીએ કે મારે મિસ્ટેક થઈ ગઈ, એટલું તો રાખવું પડે. થઈ ગઈ મિસ્ટેક ને પાક્કો છે એમને પાછળ મિસ્ટેક થઈ ગઈ તો હાથ ઉચ્ચો કરીને હું કઈ ખીજાવ છું, અહીંથી ચપ્પલનો ઘા કરતો તમને ટેન્શન થાય, તમારા પેનોનો ઘા કરતો હોય વાગી જાય તો ક્લિયર થયું? પાક્કો છે એમની પાછળ કેમ સોલ્વ થયું? ક્લિયર છે? કન્ફર્મ કે રિપીટ કરું? ઓકે, સરસ. નવો પોઈન્ટ, રોંગ ચેક ઇશ્યુ. ચેક શું શું છે? ઇશ્યુ. ચલો, ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય? કેશ. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બીજી નોંધ ક્યાં થાય? પાસબુકમાં ડેબિટ. પણ ક્યારે? પ્રેઝન્ટ થાય તો. પણ આ શું કહે છે? ચેક ઇશ્યુ અને રિટર્ન થઈ ગયો. કયા ગ્રાઉન્ડમાં રિટર્ન છો? તો ક્રિકેટના ગ્રાઉન્ડમાં રિટર્ન છો. ટેકનિકલ ગ્રાઉન્ડ એટલે શું હોય? ટેકનિકલ ગ્રાઉન્ડ એટલે આવું ગ્રાઉન્ડ તો ક્રિકેટનો ગ્રાઉન્ડ જોયો, વોલીબોલનો ગ્રાઉન્ડ જોયો, બધા ગ્રાઉન્ડ જોયો. આ કયા ગ્રાઉન્ડની વાત કરે છે? ટેકનિકલ ગ્રાઉન્ડ એટલે શું? તમે કીધું હતું અહીંયાથી બધી બેંક પોતાના ચેક ક્યાં લઈ જાય? જેટલા કસ્ટમર આજે બેંકમાં ચેક નાખે ક્યાં લઈ જાય? ક્લિયરિંગ હાઉસમાં. ક્યાં લઈ જાય? ક્લિયરિંગ હાઉસ. અને ક્લિયરિંગ હાઉસમાં બધું ચેક કરે. શું ચેક કરે? તારીખ બરાબર છે, નામ બરાબર છે, સાઇન બરાબર છે, અમાઉન્ટ બરાબર છે, આ બધું ચેક કરે. અને આમાંથી કોઈ ખામી દેખાય અને બેંક પૈસા ન ચૂકવે અથવા કલેક્ટ ન કરે તો આને કયો ગ્રાઉન્ડ કહેવાય? ટેકનિકલ. હા, તો એકાદી ક્યાંક મિસ્ટેક હશે, ચેક છાક કરી હોય, સાઇન બરાબર ન હોય, ડેટ બરાબર ન હોય, એટલે રિટર્ન કરો. ફોન યુઝ કરતો જ મૂકી દેજો ભાઈ, મને બધી ખબર પડે. એકવાર જપ્ત કરી લે તો પાછો દેશ ને 500 માં નહીં મૂકું. હું જનરલી લેતો નથી ફોન કોઈ દિવસ, રિંગ વાગે તોય, પણ મને પછી તકલીફ થાય. એકવાર પછી લઈ લો પછી મૂકું નહીં, એટલે મારામાં એક તકલીફ છે. એકવાર પકડી લીધું પછી મૂકતા નથી આવડતું, એટલે ધ્યાન રાખો, ઝપેટમાં ન આવતા. એક ભાઈ આવી ગયા હતા, ખબર હોય તો, હજી નથી આવ્યો, એટલે બરાબર ધ્યાન રાખો. એકવાર ઝપેટમાં લઈ લીધો પછી મૂકીશ નહીં. ચલો, રોંગ ડેબિટ, સોરી પહેલા આપણે ટેકનિકલ ગ્રાઉન્ડ વાળું લઈએ. ચલો, એટલે પાસ એ લખાઈ ગયો બે બાકી, ચલો લખી દઈએ આપણે. તો ચેક ઇશ્યુ થઈ ગયો એટલે 300 અહીંયા લખાય, અહીંયા બાકી છે. ચલો હવે વિચારો ક્યાં લખું તો રેક્ટિફાઈ થાય? ડેબિટ. ડેબિટ ક્યાં? એસીબી માં કે બીઆરએસ? બીઆરએસ માં મારા ખ્યાલથી તો બીઆરએસ આવે. એસીબી પાક્કો. શેના આધારે ડિસિઝન લ્યો છો? શું થયું? રિટર્ન. હમણાં જ બોલ્યો રિટર્ન થાય એટલે બેંક શું કરે? ચોકડી મારી દે ને સાઇન સિક્કો કરી દે કે આ ચેકના પૈસા તને ભાઈ ક્યારે મળવાના નથી. તો મળ્યો ત્યારે સાચો હતો, પણ બેંકે એકવાર ચોકડી મારી દીધી એટલે આ ચેક કેવો થઈ ગયો? ખોટો. તો બોલો કેશબુકમાં ખોટો થઈ ગયો ને હવે? બોલો ખોટી નોંધ ક્યાં સુધારાય? એસી. ક્યાં સુધારવી પડશે? ડેબિટ સાઈડ.
જો આ ચેક ડિપોઝિટ વાળો ડિસઓનર થાય તો અહીંયા આવે, તો ચેક ઇશ્યુ વાળો ડિસઓનર થાય તો અહીંયા ખોટો થઈ ગયો. 11 નંબરનું ટ્રાન્ઝેક્શન ચેક ઇશ્યુ કર્યો તો એ શું થઈ ગયો? ડિસઓનર. રિટર્ન બોલો, ડિસઓનર્ડ બોલો. 300. રિપીટ કરો એકવાર ટોપિક. ક્લિયર છે બધાને? ઓકે સરસ. હવે રોંગ એવું છે. wrong debit given by bank in past. ક્યાં ડેબિટ ખોટો કરી નાખ્યો? કેટલા કરી નાખ્યા? 800. આપણે ડેબિટ સાચું ખોટું કાંઈ નહીં, પેલા જો ક્યાં નોંધ કરું તો સુધરી જાય? ક્રેડિટ. આ પાક્કો ક્રેડિટ પેલા ગોતી લા, પછી ચેક કરવાનું ક્રેડિટ ક્યાં કરો, ત્યાં કે અહીંયા. તો વિચાર કોણે ખોટું કર્યું? પાસબુકમાં ખોટું છે ને? પાસબુક કઈ ખોટો કરે એટલે બેંક કઈ ખોટો કરે તો એ ક્યાં સુધારાય? બિહાર. અને કેશ બુકમાં કઈ ખોટો થાય તો ક્યાં સુધારાય? એસી. તો આ કોણે ખોટો કર્યો છે? બેંકે. પાસબુક એટલે બેંકે. બેંક કઈ ખોટો કરે ક્યાં સુધારાય? બિહાર. જો પાસબુકમાં કઈ રોંગ એન્ટ્રી થાય ત્યાં સુધારો બિહાર. એટલે બેંક ખોટો કરે તો આપણે થોડીક ખોટો કરવી કે એ ખોટો કરે આપણે થોડુંક ખોટો કરીશું. ચલો ડેબિટ કર્યાનો મતલબ હું? બેંકે પૈસા કાપી લીધા. બોલો બેંક પૈસા કાપી લે તો આપણે જવા દઈએ કોઈ દી? નહીં. એટલે ખોટું ન કરે તો અહીંયા સુધારશું. ક્યાં લખો તો સુધરી જશે? ક્રેડિટ સાઇડ. ટ્રાન્ઝેક્શન નંબર 12. શેનું ટ્રાન્ઝેક્શન છે તો લખાવો wrong debit given in passbook. બે પાસબુકમાં ખોટા ડેબિટ થઈ ગયા એના છે 300 રૂપિયા. 800. ચલો ધ્યાન આપો. રોંગ ક્રેડિટ આ વખતે આપ્યા બેંકે બાય બેંક ન આપણને ખોટું ન લાગે એટલે એને શું કર્યું? એકવાર ડેબિટ કર્યા તો કે થોડાક તને ક્રેડિટ કરી દે એટલે ખોટું લાગે નહીં. ચલો અહીંયા ક્રેડિટ કરી નાખીએ. પાછો વિચાર ક્યાં નોંધ કરું તો રેક્ટિફાઈ થાય? ડેબિટ એ પાક્કો. તો ક્યાં ડેબિટ કરો? અહીંયા કે અહીંયા? કેમ બીઆરએસ માં? પાસબુકમાં ખોટો, બેંક ખોટો કરે આપણે કેશ બુકમાં સુધારવી નહીં. ચલો 13મો ટ્રાન્ઝેક્શન wrong credit given in passbook 400. ચલો 9 થી 13 કેટલા લોકોને સાચા લખાણા? 9 થી 13. સર કોઈ મિસ્ટેક થઈ ગઈ હતી જેને એને નો ખબર પડી પાછું પૂછી લો, હજી એકવાર સોલ્વ કરે છે. કોઈ મિસ્ટેક? ઓકે કયું ટ્રાન્ઝેક્શન બે? ઓકે હું સમજાઈ ગયું. રિપીટ કરું એકવાર. કન્ફર્મ ને? ઓકે સરસ. ચલો 14મો ટોપિક બિલ્સ ડિસ્કાઉન્ટેડ કર્યું હતું. આ બિલ ડિસ્કાઉન્ટ એટલે યાદ કરો તો આ ડિસ્કાઉન્ટ નો મતલબ ક્યાંક શીખવાડતો બિલ વેચી દીધું. કોને વેચી દીધું? તો આપણે બેંક. ઓકે સરસ. ચલો પછી આ બિલ હોય કોની પાસે? આપણે વેચી દેવી તો પૈસા લેવા કોણ જાય? કોની પાસે જાય? આપણા કસ્ટમર પાસે જાય. પણ કસ્ટમરે શું કીધું? હું તો મજાક કરતો હતો, પૈસા કોઈને દીધાય નથી, તમારા બાકી નથી રાખવાના. શું કીધું? કોઈને દીધાય નથી, તમારા બાકી નથી રાખવાના. આવું કીધું એને મસ્ત. તો બેંક કઈ બોલશે નહીં કે તું કોણ ભાઈ, હું ક્યાં તને ઓળખું છું? બેંક તો આપણને ઓળખે. બેંક આ બિલ લઈને આવશે આપણી પાસે? સીધી આવશે પેલા? નહીં. પેલા શું કરે? આપણા ખાતામાં ફટદાર પૈસા લઈ લે. પછી બેંક ફોન કરીને કે 2, 5, 10 દિવસે નવરાય પડે ત્યાં ચલો તારા બિલ્સના પૈસા મને નથી મળ્યા, મેં તારા ખાતામાં કાઢી લે, તો તારી રીતે વહીવટ કરી દેશે. તો હવે આપણે પછી આ બિલ પાછું આપીએ અને આ બિલ આપણે લઈને કોણ પાસે જઈએ? કસ્ટમર. કેમ ભાઈ પૈસા તે નથી દીધા? શું તકલીફ હતી તને? મોદી સાહેબ આ સજ્જનને શું તકલીફ હતી? તો કે આ સજ્જનને આ તકલીફ હતી. તો કે ઓકે તો ડીસઓનર બટ નોટ રેકોર્ડ ઇન અ કેશ. બરાબર છે. જ્યારે ચેક જોજો આખી સ્ટોરી સમજો. કેટલાનો છે? 4. જ્યારે ડિસ્કાઉન્ટ કર્યું ને ત્યારે બેંકે પૈસા આપ્યા હોય આપણને, તો બે બાજુ નોંધ થઈ ગઈ. ડિસ્કાઉન્ટ કર્યું હોય ત્યારે ડિસ્કાઉન્ટ કર્યા પછી પૈસા બેંક લેવા ગઈને મળ્યા તો બેંક શું કરે? આપણા ખાતામાં પૈસા કાઢી લે. અહીંયા 4000 લખી નાખે. એટલે આમાં તો કઈ માથાકૂટ નથી, આ તો લખાઈ ગયું પહેલા.
એટલે બે બાજુ બરાબર હતા, ડિસ્કાઉન્ટ કર્યું. આ ડિસઓનર છે એટલે અહીંયા 4 લીખી નાખી. બોલો આ નોંધ અહીંયા આમ થઈ ગઈ, તો કઈ બાજુ લખો તો રેક્ટિફાય થાય? ક્રેડિટ વાક્યો. તો ક્વેશ્ચન ક્યાં ક્રેડિટ કરો? એસીબી કે બીઆરએસ? સરસ. એસીબી માં કેમ? તો હવે વિચાર, બેંક ને ડિસઓનર છો, ચેક નથી ડિસઓનર છો, બિલ ડિસઓનર છો છે. ચલો તો બિલ ડિસઓનર થાય તો પાસબુકમાં ડેબિટ જ નોંધ થાય કે નહીં? તો બેંકે કઈ ખોટું કર્યું નહીં, તો આ પાસબુકમાં સાચી નોંધ લખાય ગઈ. પણ આ સાચી નોંધ ક્યાં લખવાની બાકી છે? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. લખો ક્રેડિટ સાઈડ. ટ્રાન્ઝેક્શન નંબર 14. બિલ્સ રિસીવેબલ શું થયું? ડિસઓનર. અને આને આમ ન સમજો, પહેલી રીતે પણ ચેકની રીતે સમજાવો તોય જવાબ આ જ આવશે. જો સમજવા માટે ધ્યાનથી જો, સમજવા માટે. જ્યારે ડિસ્કાઉન્ટ કર્યું ત્યારે કેશ બુકમાં ક્યાં લખાણું? બોલો આના પૈસા હવે ક્યારે મળવાના છે? કેમ નથી મળવાના? ડિસઓનર. ચલો ચોકડી લાગી ગયો. તો બોલો આ જ્યારે ડિસ્કાઉન્ટ કર્યું ત્યારે અહીંયા લખ્યા હતા, ત્યારે સાચા હતા. ડિસઓનર છે તો શું બની ગયા? ક્યાં ખોટું લખ્યું? કઈ બાજુ રેક્ટિફાઈ કરવા? કઈ બુકમાં? એસીબી માં. અહીંયાથી સમજાવ તો એસીબી માં સોલ્વ થયો. ક્લિયર મુદ્દો. પણ રિયલમાં આખી ઘટના આમ હોય કે આ જ્યારે ડિસ્કાઉન્ટ કર્યો ત્યારે બેંકે અહીંયા લખ્યા હોય, આપણે અહીંયા લખ્યા. પણ ડિસઓનર છે એટલે આનો કઈ કામ નથી, આ તો સાચો થઈ ગયો બધું, આ તો લખાઈ ગયું છે. ડિસઓનર છે ને ત્યારે બેંકે અહીંયા કાપી લીધા પૈસા, એટલે એનો મતલબ બેંકે આ સાચો લખ્યો. પણ આ સાચી નોંધ કેશ બુકમાં થઈ બાકી છે. હા તો બાકી હતી એટલે અહીંયા સુધારી. ખોટાની રીતે સુધારો તો બી અહીંયા સોલ્વ થાય, અને સાચાની રીતે સોલ્વ કરશો તો અહીંયા લખાશે. તો અહીંયા ધ્યાન આપતા રિપીટ કરો. ઓકે છે? સરસ. ચલો. ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર ઇનટુ બેંક બટ નોટ રેકોર્ડ ઇન અ કેશ બુક. ચલો પહેલી નોંધ ક્યાં થઈ છે? ડાયરેક્ટ પેમેન્ટ આપ્યું છે પાસ. કઈ બાજુ? સરસ. પણ નોંધ ક્યાં લખવાની બાકી છે? કેશ બુક. ચલો મનમાં દેખાય પાસબુકમાં ક્રેડિટ લખાઈ, કેશ બુકમાં લખવાનું બાકી. તો કઈ બાજુ લખો તો સોલ્વ થાય? ડેબિટ. ડેબિટ માટે બે ઓપ્શન એવા લો, તમે કહો ના ડેબિટ લખો. સરસ. સેમ એસીબી માં સાચી નોંધ લખવાની બાકી છે. તો 15મો ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટ પેમેન્ટ. ડાયરેક્ટ પેમેન્ટ કેટલાનું ડાયરેક્ટ પેમેન્ટ હતું? 700. તો લખ્યા 700. ચલો 16મું ને 17મું. ચલો 16મું કોઈ હાથ ઊંચો કરીને કહી શકે તો ક્યાં રેક્ટિફાય થાય? એ કેશ બુક નહીં, આપણે કેશ બુક ક્યાં બને? હા એસીબી માં. ક્યાં? ચલો એસીબી માં. બીજા કોઈ? ડેબિટ ક્રેડિટ એ પણ જોશે ને. બીઆરએસ માં ક્રેડિટ. ઓકે. એસીબી માં ક્રેડિટ, બીઆરએસ માં એસીબી માં ક્રેડિટ, એમની પાસે બીઆરએસ માં ક્રેડિટ. ટૂંકમાં ક્રેડિટ એ તો પાક્કો થઈ ગયો. હવે એસીબી ને બીઆરએસ માં અટવાડે. ચલો હજી કોઈ? બીઆરએસ માં ક્રેડિટ. હજી કોઈ? બોલે એના બોર વેચાય. ઇફેક્ટ હશે. કારણ કે આ વર્ષે નહીં, આવતા વર્ષે તો 100 સ્ટુડન્ટની વચ્ચે 100-200 સ્ટુડન્ટની વચ્ચે સ્ટેજ ઉપર ઉભા રહીને પ્રેઝન્ટેશન આપવાનું હોય છે. વીઆર મોલની પાછળ આઈસીઆઈ ભવન છે ને, ત્યાં તમે ટ્રેનિંગ લેવા જવાનું થાય. અને આમ બધા છોકરા બેઠા હોય અને ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય ખાલી. ઓકે. તો અહીંયા ગુજરાતીમાં બેઠા બોલશો ને તો ક્યારેક ને બોલશો ઇંગ્લિશમાં. એટલે બોલવાનું. કોઈને આન્સર નથી આપવો છે? હાથ ઊંચો કરે. એસીમાં ક્રેડિટ. ચલો બીજું કોઈ હજી?
સેકન્ડ બેન્ચ કોના ઉપર? ઓકે, એમની પાછળ ચાલો તો હવે આપણે જોઈ લઈએ. આ નોંધ સોલ્વ કરવામાં આવશે એસીબી માં ક્રેડિટ સાઇન 16 મો ટ્રાન્ઝેક્શન 1000. ઓકે, હવે આને સમજવા માટે થોડુંક કેશ બુક યાદ કરવી પડશે. કેટલા કોલમ વાળી કેશ બુક આવતી? 1 કોલમ, 2 કોલમ, 3 કોલમ. ફરીથી 1 કોલમ, 2 કોલમ. જોજો હવે બરાબર છે. એમાં ડેબિટ સાઈડ ડેટ લખતા, પછી શું લખતા? પછી એમાં પહેલી કોલમ કઈ બનાવતા? એમાં શું લખતા? ફરીથી શું લખતા? પાછું વિચારો, બોલો એ બધું જોવો એકવાર અહીંયા એટલે દેખાય. શું હતું? રોકડા મળ્યા હતા. તો રોકડા મળે તો કઈ કોલમમાં લખાય? અને આપણે ધબધબાટી ક્યાં બોલાવી દીધી? બેંક કોલમ. કે કેશ ડિપોઝિટ કરવા ગયો છું બેંકમાં, તો બેંકમાં થોડી લખાય. એટલે આવું થઈ ગયું. આમ 2 ખાના વાળી હશે કા 3 ખાના વાળી કેશ બુક હશે. અહીંયા ડેટની કોલમ હશે. એટલે કે જો સબસિડરી બુક એટલી મહત્વની હોય, આખો કોન્સેપ્ટ યાદ આવવો પડે. અહીંયા રિસિપ્ટ લખતા, ખબર ને? અહીંયા ડેબિટ લખતા, અહીંયા કેશ કોલમ, બેંક કોલમ, ડિસ્કાઉન્ટ કોલમ, આવું લખતા બધું યાદ હોય. ચલો, આ કોલમમાં કયા ટ્રાન્ઝેક્શન લખતા? કેશ. આમાં બેંકના ટ્રાન્ઝેક્શન અને આમાં ડિસ્કાઉન્ટ. તો તમે બોલો છો. હવે વાંચો શું કહે છે? કેશ રિસિપ્ટ થઈ, રોકડા મળ્યા. રિસિપ્ટ એટલે મળો, રોકડા મળ્યા. રોકડા મળે તો કેશ કોલમમાં લખાય. કેટલા લખાય? 1000. પણ આપણને ખબર પડતી બંધ થઈ ગઈ, એટલે આપણે અહીંયા લખવાના બદલે બેંક કોલમ બાજુની કોલમમાં લખીને આવું થઈ ગયું છે. ચલો વિચારો, રિયલમાં કોઈ મને ચેક થી ટ્રાન્ઝેક્શન, બેંક થી ટ્રાન્ઝેક્શન થયું છે? તો અહીંયા લખવાનો તો કેશ બુકમાં ક્યાં ખોટું લખાણ? તો કેશ બુકમાં કઈ ખોટો લખાય ક્યાં સુધારે? એસીબી માં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. એટલે મેં ક્રેડિટ લખ્યું. શેના? તો કે કેશ રિસીપ્ટ રોંગ રેકોર્ડ થઈ ગયો. કેશ રિસીપ્ટ રોંગ રેકોર્ડ. હવે વિચારો, ખાલી જો એક ભૂલ કરીને આખો ખોટો પડે. બેલેન્સ ખોટી આવશે. બેલેન્સ જો અહીંયા ખોટી આવી, ફેવરેબલ ને બદલે આ એક ટ્રાન્ઝેક્શન ના કારણે ફેવરેબલ ના બદલે અનફેવરેબલ બની ગયું, એટલે સીધી સાઈન બધી ખોટી લાગશે કે આખો દાખલો ખોટો પડે. દાખલો તો ખોટો પડે, ઉલટાનો સમય લેતો જાય. 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાકમાં હારે સમય વહી જાય એક્ઝામ. એટલે અવેરનેસ એટલે રાખવાની, ઘરે પ્રેક્ટિસ એટલે કરવાની. એટલે જે કાંઈ મિસ્ટેક કરવી અહીંયા થઈ જાય. શું થયું સમજાણો? હવે જો લખીને પણ દેખાણ, કેશ કોલમની બદલે કઈ કોલમમાં લખી નાખ્યો? બેંક કોલમ. આવું થઈ ગયું છે. એવી રીતે પાછું વિચારો. હવે કઈ દે તરત. ચલો હવે ક્યાં સુધારો? હવે બીઆરએસ નહીં. સરસ. તો આ વખતે પાછી એક ગુલામ થઈ. અહીંયા બી 3 પેમેન્ટ સાઈડ. ખબર છે ને શું બોલતા અહીંયા? પેમેન્ટ. તો પેમેન્ટ સાઈડ 3 કોલમ હતી. કેશ કોલમ, બેંક કોલમ, ડિસ્કાઉન્ટ કોલમ. ચલો આમાં શું લખાય? કેશ થી જે પેમેન્ટ કર્યું, આમાં બેંક થી જે પેમેન્ટ કર્યું, આમાં ડિસ્કાઉન્ટ. ચલો આટલું ખબર પડી. હવે શું કહીશ? હું છું જોતું કેશ પેમેન્ટ કર્યું, રોકડા ચૂકવ્યા. તો રોકડ ચૂકવી તો ક્યાં લખાય? તો અહીંયા લખવા જોઈએ ને. પણ આના બદલે આપણે ક્યાં લખ્યા? ક્લિયર કટ કહે છે. કેસ ક્લિયર કટ કહે છે. ક્યાં લખી નાખ્યું? બેંક કોલમ. એટલે આવો થઈ ગયો 600 રૂપિયા. 600 રૂપિયા.
આમ થઈ ગયું છે. ચલો બોલો, કેશ બુકમાં ક્રેડિટ લખવાના હતા? કેશ બુકમાં ક્રેડિટ લખવાના હતા બેંક કોલમમાં? હા, તો બેંક કોલમમાં ખોટા ક્રેડિટ લખી નાખ્યા ને. તો કેશ બુકમાં કાંઈ ખોટો લખાય ક્રેડિટ બાજુ તો ક્યાં સુધારશો? એસીબી. કઈ બાજુ? ડેબિટ સાઈડ. 17 બુક ટ્રાન્ઝેક્શન આની છે તો કેશ પેમેન્ટ રોંગ રેકોર્ડ. કેટલા રોંગ રેકોર્ડ થઈ ગયા? 600. બધા ટ્રાન્ઝેક્શન તમારા લખાઈ ગયા. હવે કાલે જે કામ કર્યું તો એ બે બાજુ પહેલા ટોટલ જોવાનું અને પછી બેલેન્સ ચેક કરવાનું. આ બાજુ આઈ થિંક વધારે આવે એવું દેખાય છે. કેટલા? 6700. અહીંયા બી 6700 લાવવા ઘટા કાંઈ 200 600 તો એ લખી દે તો બેલેન્સ કેરી. હવે મને કહેજો આ કઈ ડેબિટ બેલેન્સ છે કે ક્રેડિટ છે? કેશ બુક પ્રમાણે ક્રેડિટ નો મતલબ અનફેવરેબલ. હવે બરાબર જોવાનું છે. તો અનફેવરેબલ અથવા બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એનો મતલબ ક્રેડિટ એઝ પર કેશ બુક. બોલો કેટલા રૂપિયા? 600 રૂપિયા. હવે ધ્યાનથી જો એસીબી કેશ બુક એસીબી. હવે ધ્યાનથી જોજો સાઈન આપવામાં. આ શું છે અને આ શું છે? તો આને શું કરો? એડ લેસ. જો સાઈન આપો લેસ ની. ચલો ત્યારબાદ આને હું કહીશ? એડ. ચલો હવે હું બોલું એ સાંભળજો. આ શું થાય આમાં? માઇનસ. તો પહેલા મને આ માઇનસ નો સરવાળો બોલો. ખાલી આ માઇનસ નો 2900. એનો મતલબ આ કઈ આ ડેબિટ નો મતલબ કેવી બેલેન્સ છે? ફેવરેબલ. આ ફેવરેબલ બેલેન્સ હતી. શું છે? હા નહીં, પેલા ખાલી પૂછો આ કેટલો, આ કઈ બેલેન્સ બોલો છો તમે? આ ફેવરેબલ. તો ફેવરેબલ નો સરવાળો 2900. તો અહીંયા 2900. આનો ખાલી એટલાનો જ લખ્યો સમજાવવા માટે, બરાબર છે. પછી આ 600 રૂપિયા આપણી કઈ બેલેન્સ છે? ઓવરડ્રાફ્ટ. તો આ સરવાળો કોનો છે? ઓવરડ્રાફ્ટ. કારણ કે આપણે નકર શું કરતા, પહેલા સાઈન જે હોય ને એ લખતા. પણ આ દાખલા મજબૂરી આપણી શું છે? એટલે કેશ બુક ખબર પડે કયો બેલેન્સ, પછી સાઈન આપવી પડે. એટલે પહેલા આપણે ડેબિટ ક્રેડિટ લખી નાખ્યું. એટલે થોડું ઉપર નીચે લખવાનું છે. સોલ્વ તો આમ જ કરવાનું છે. આ કેવી બેલેન્સ છે આપણી પાસે? અનફેવરેબલ. તો અનફેવરેબલ છે અથવા ઓવરડ્રાફ્ટ જે બોલો એ. ચલો અનફેવરેબલ નો સરવાળો ટેમ્પરરી સમજવા માટે અહીંયા લખો છો. આનો સરવાળો આટલાનો, ખાલી આટલાનો 2100 3300 આ બી છે અને 600 અહીંયા પણ છે. જો તો ટોટલ કેટલા? 3300 આ 600 આ. તો 3900 કઈ બેલેન્સ આવી આપણે? અનફેવરેબલ. અને 2900 કેવી આવી? ફેવરેબલ. તો કોનો સરવાળો વધારે છે? અનફેવરેબલ. ક્લિયર? અને આમ ન કરો તો બીજો રસ્તો તમને આપી દો લો, તો બી વાંધો નથી. ચલો આનો પ્લસ માઇનસ કરીને બોલો ને મને. આ 600 એમાં ધ્યાનમાં લઈ લો 2 મિનિટ માટે. 2500 400 માઇનસ 600 તો 2300 માઇનસ સાઈન છે. એમ કરો તોય વાંધો નથી તમારે. 3300 કઈ સાઈન છે? પ્લસ. નેટ જવાબ કોનો વધારે આવ્યો જરા ચેક કરો. એકને એક જ આવશે ને જવાબ પહેલા 1000. કઈ બેલેન્સ વધારે આવી જરા ચેક કરો. ક્રેડિટ નો મતલબ અનફેવરેબલ. તો આ લઈ દે અનફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક. કેશ બુક ને હા સરસ પાસબુક. તો બે રીત શીખવાડે, બંને અલગ અલગ કરીને શીખવાડ્યું. અલગ અલગ નથી કરવું તો આના સરવાળામાંથી આ બાદ કર્યો, પાછો આ સરવાળામાંથી બાદ કર્યો, જે સાઈન વધારે એવી લખી. ક્લિયર? અને એમ ઘણા ન ખબર પડે મેં પહેલા જો આનો સરવાળો કર્યો કે ઓવરડ્રાફ્ટ નો આખો સરવાળો 3300 + 600 બોલો 3300 + 600 તો ઓવરડ્રાફ્ટ નો સરવાળો મેં કીધો તમને 3900.
ફેવરેબલ નો સરવાળો 2500 + 400 2900, તો 2900 ફેવરેબલ. કોણ વધારે છે? ઓવરડ્રાફ્ટ. કેટલો વધારે છે? 1 લાખ. તો એક જવાબ અહીં આવ્યો છે. એટલે અહીંયાથી સરવાળો કરીને બોલશો તોય ભલે, અલગ અલગ કરીને આન્સર બોલશો તોય ભલે, આવશે એક જ જવાબ. સમજાણું? રિપીટ કરું એકવાર. હશે આ પાક્કો સાઈન જોવાની છે આપણે, આ કોની સાઈન છે ના કોની સાઈન છે. તો આ ચેપ્ટર તમારું પૂરું થયું. શું નામનું ચેપ્ટર ભણ્યા આપણે? બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. આટલું આવડી ગયો તો ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન આરામથી સોલ્વ થાય. અને પીડીએફ ફાઇલ તમને આઈ થિંક મોકલી છે, નથી મોકલી તો મોકલી દેશ. જે પાસ્ટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા અત્યાર સુધીમાં એની પ્રેક્ટિસ માટેના વિથ સોલ્યુશન આપી દેશે. ક્લિયર મુદ્દો? ચાલો તો હવે આપણે જોઈએ ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન. ચલો હવે તમારે આ ગણવાનો છે. રફલી તો રફલી ગણો, પેન્સિલથી પાછળ લખતા રહેજો અને મને આના આન્સર આપો. ભલે આખું ન લખો, પેન્સિલથી ગમીને રફલી લખો. આવો દાખલો છે, આ બેઝિક દાખલો, 2 માર્ક્સનો દાખલો છે. માત્ર 2 માર્ક્સ. ના મેળવો, કોઈ હવાલો નથી, કઈ નહીં. હા, એન્ટ્રીના માર્ક્સ હોય. જેટલું સાચું પડે એના સાચા માર્ક્સમાં, ખોટું પડે એનો નો. કાલે બતાડીશ, દાખલો બતાડીશ પછી તમને. ચાલો તમારે ચલો રફલી તો રફલી આન્સર આપવાનો છે. તમને આન્સર ખબર છે. જો બેલેન્સ એસ પર પાસબુક કેટલા લખ્યા? 2,86,950. સ્ટાર્ટ જો 2 બેલેન્સ આપી, આવો દાખલો આવ્યો તો કે 2 બેલેન્સ આપી તો જનરલી કોના પ્રમાણે લખવાનું? કેશ બુક. તો જો કેશ બુક થી દાખલો શરૂ કરો તો આન્સર કોના જેવો આવે? 5. તો પાસબુક માં નીચે આન્સર આપ્યો છે, તો તમારો આન્સર મેક્સ થવો જોઈએ. ચલો ક્વેશ્ચન નો આન્સર નીચે આપ્યો છે. પાસબુક પ્રમાણે એટલો જવાબ આવશે, પણ આપણે સોલ્વ કરીને ટ્રાય કરીએ એકવાર. એટલે ક્વેશ્ચનમાં જે કીધું છે એ પ્રમાણે આપણો આન્સર મેચ થાય. ચલો શોર્ટમાં હું અહીંયા લખી દઉં. ડિટેલ અમાઉન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો આપ્યો છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ તો કે બેલેન્સ એઝ પર કેશ. ખાલી બેલેન્સ નો મતલબ ફેવરેબલ અને ડેબિટ કેશ એઝ પર કેશ 1,36,000. હવે ડેબિટ વાળી વસ્તુ જે અહીંયા આવશે એને એડ કરશું અને ક્રેડિટ વાળી જે વસ્તુ આવશે એને લેસ કરશું. આ સાઈન. ચલો હવે લખવા પડે. 2,40 બેલેન્સ છે. ચલો ના સુધાર 2,40 છે. check issue but not present for payment in a bank. check issue થાય પહેલી નોંધ કેશ માં, કઈ બાજુ? ક્રેડિટ સાઈડ.
બીજી નોંધ ક્યાં થાય? પણ ક્યારે? ચેક પ્રેઝન્ટ થાય તો ને. પ્રેઝન્ટ થયો છે નહીં. તો વિચાર, બંને બેલેન્સ સેમ કરવા કઈ બાજુ લખવું પડે? ડેબિટ. તો આપણી પાસે ડેબિટ છે. આમાં કઈ વિચારવાનું નથી કયું ડેબિટ, કારણ આમાં તો એક જ બીઆરએસ જ છે. તો ડેબિટમાં લખી નાખો. સેકન્ડ ટ્રાન્ઝેક્શન ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. 1 ને 36. એવી રીતે ચેક ડિપોઝિટ કરે છે તો કેશ બુકમાં ડેબિટ સાઈડ લખાય ડિપોઝિટ થાય ત્યારે. પણ પછી કહે છે ડિપોઝિટ તો થઈ ગયો બટ નોટ એટ ક્લિયર. તો ક્લિયર નો થાય પાસબુકમાં કોઈ દી લખાય તો ક્યાં બાકી રહી ગયું? ક્રેડિટ સાઈડ. ક્રેડિટ આવી આમાં માથાકોટ જ નથી. ક્રેડિટ ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર અથવા કલેક્ટ 90,000. સાઇન આપશું માઇનસ. ચલો ધ્યાન આપતા બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ બેંક ક્યાં લખે? પાસબુકમાં ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા છે? 300. તો ક્યાં નોંધ કરું તો સેમ થઈ જાય? ક્રેડિટ સાઈડ. કઈ બુક નું કામ નથી? ક્રેડિટ સાઈડ. ક્રેડિટ તો અહીંયા એક જ છે તો સિમ્પલ કામ પૂરું થઈ ગયું. બેંક ચાર્જીસ. ચલો કેટલા બેંક ચાર્જીસ ના છે? 300. ચલો ધ્યાન આપતા ઇન્ટરેસ્ટ ક્રેડિટ બાય બેંક ઇન બાય બેંક અમાઉન્ટ ટુ 1250. વ્યાજ અલાઉ કરે આપણને એટલે ક્રેડિટ કરી નાખ્યું 1250. તો બીજી નોંધ ક્યાં કઈ બાજુ કરો? બુક ને કઈ બાજુ કરો તો સેમ થાય? ડેબિટ સાઈડ. તો ડેબિટ માટે એક જ છે આપણી પાસે. પાંચમું ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ક્રેડિટ ઇન પાસબુક ઓનલી. એવી રીતે દાખલો પૂરો થઈ ગયો. આનો સરવાળો કરી દેવાનો. 377 250. આનો સરવાળો 90 300 આ નેગેટિવ સાઈન. તો સિમ્પલ અહીંયા ટોટલ 2,82,950. સાઈન પોઝિટિવ આવી ને, આ તો પોઝિટિવ સાઈન લેવાની. અહીંયા પહેલા ખાલી લખવાનું એઝ પર પાસ કઈ બેલેન્સ. તો હવે જોવાનું આ સરવાળો કોનો જો તો ફેવરેબલ. તો ફેવરેબલ વધારે આવ્યો ને. હા તો અહીંયા જવાબ જે આવે એ બોલી દેવાનો ફેવરેબલ બેલેન્સ. જે સરવાળો વધારે બેલેન્સ બોલ. ક્લિયર મુદ્દો? પહેલો દાખલો તમને 2 માર્ક્સમાં આવડી ગયો. કેટલા હોશિયાર થઈ ગયા. ચલો ભાઈ ચલો. હવે આ દાખલો ગણવાનો છે. મસ્ત દાખલો. લો તમને કીધું પ્રિપેર કરો બીઆરએસ. ચલો પણ આ કેસમાં તમારે ધ્યાનથી જો 2 બેલેન્સ આપી છે. બેંક પાસબુક નમ્રતા શો કરે છે 150 ની બેલેન્સ. while balance as per cash book માં 1/50 દેખાડે છે. on a scrutiny of 2 books see ascertain the following causes of difference. હવે ક્યાંય આપણને કીધું છે કઈ મેથડ થી દાખલાની શરૂઆત કરો, કેશ બુક કે પાસબુક. તો મેં તમને એવું શીખવાડ્યું જનરલી બંને બેલેન્સ આપ્યું કોના પ્રમાણે શીખવું. હા પણ આગળ તમને ઇન્સ્ટિટ્યૂટે આગળનો દાખલો કોના પ્રમાણે ભણાવ્યો હતો? કેશ બુક. તો ઇન્સ્ટિટ્યૂટ અહીંયા સમજાવવા માટે બંને બેલેન્સ આપ્યું હોવા છતાં પણ દાખલાની શરૂઆત પાસબુક પ્રમાણે કરી છે. એક્ઝામમાં ક્યાંય ખોટું નહીં પડે. ક્લિયર? હંમેશા 2 આપ્યું ને કાંઈ કીધું નથી કોના પ્રમાણે, પણ આ સમજાવવા માટે ઇન્સ્ટિટ્યૂટે દાખલો પાસબુક પ્રમાણે. તો આપણે પણ પાસબુક પ્રમાણે ગણો. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસબુક થી ગણો. ચલો ઓકે. પ્રિપેર બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. ભલે રફલી બનાવો, જે રીતે બનાવો. એટલે પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. જો હવે આમાં બનશે એવું 70%, 80%, કોકને 90%, કોકને 100% સાચું પડશે. એટલે પ્રેક્ટિસ જેમ થતી એમ આપણી સંખ્યા વધતી જાય, સોલ્વ કરવાની ટકાવારી વધતી જશે.
ચલો જોઈએ ક્વેશ્ચન. સિમ્પલ આન્સર તો શું આવશે ખબર છે આપણને. સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણને પાસબુક પ્રમાણે બેલેન્સ આપે કેટલી 1,50,000. તો સ્ટાર્ટિંગ આપણે પાસબુક પ્રમાણે કરશું તો આપણો આન્સર કોના જેવો આવશે કેશ. અને અહીંયા પણ કેશ બુકમાં ફેવરેબલ કેટલા બોલે છે 1,12,050. તો આ જવાબ નીચે આપણે આવશે. કન્ફર્મ કરીએ છીએ એટલો આન્સર આવે છે કે નથી આવતો. બનાવવાની સિસ્ટમ સેમ ટુ સેમ. હેડ ને સાઇન આપવાની છે. બે કોલમ બનાવશું. એક ડિટેલ માટે હશે, એક અમાઉન્ટ માટે હશે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ફેવરેબલ બેલેન્સ, જે ક્રેડિટ હશે બીકોઝ ઓફ પાસબુક છે. $1,50,000. ચલો આટલું લખી. ધેન આફ્ટર ક્રેડિટ વાળા જે ટ્રાન્ઝેક્શન આવશે બધાને શું બોલશું એડ, કે ફેવરેબલ પાસબુક પ્રમાણે. તો લેસ સિમ્પલ કોને બોલશું ડેબિટ વાળા ટ્રાન્ઝેક્શન. ચલો એક્ઝામમાં ખાલી આપણે એડ લેસ લખવાનું, આ લખવાની જરૂર નથી, પણ આપણે કોને એડ કરવું લેસ એટલે પેન્સિલ થી લખવાનું. દાખલો ગણાય ઇરેઝ કરવાનો. ચલો હવે જોઈએ સી હેઝ ઇશ્યુ એટલે સી કેમ વર્ડ્સ વાપરો તો કે જેનું ખાતું છે નમ્રતા એટલે ગર્લ્સ માટે શબ્દ વપરાય સી. સી હેઝ ઇશ્યુ ચેક અમાઉન્ટ 80,000. પછી ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય કેશ બુકમાં ક્રેડિટ થાય. કેટલાના ઇશ્યુ કર્યા 80,000. પણ પાસબુકમાં આઉટ ઓફ વિચ કે જેમાંથી 32,000 ના જ પેમેન્ટ થયા છે તો પ્રેઝન્ટ 32,000 ના થયા. આવું થઈ ગયું છે ટૂંકમાં. બે બાજુ સેમ બેલેન્સ કરવી હોય તો ઘટે છે ને. કઈ બાજુ ઘટે ડેબિટ સાઈડ ઘટે. કેટલા ઘટે બે વચ્ચેનો ગેપ. और डेबिट 48 जो અહીંયા 48 કરો તોય સેમ થઈ જાય 32 થઈ ગયા જો બે બાજુ, અથવા 48 અહીંયા લખી દો તોય સેમ થાય. એટલે ડેબિટ કરવાને કન્ફર્મ થઈ ગયું. ચલો ડેબિટ કરી નાખો. પહેલું ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. કેટલા રૂપિયાના તો કે આ બે વચ્ચેનો ગેપ કેટલો 48. જો એટલે ફાયદો આપણે પહેલા લખવાનો કે અહીંયા 80 કરવા છે, અહીંયા 80 લખવા છે, અથવા અહીંયા 32 તો અહીંયા 32 કરવા તો અહીંયા લખવા પડે. કેટલા લખો તો બે બાજુ સેમ થાય તો કે 48. અહીંયા લખ્યા. સી રિસીવ ચેક 5,000 બે ચેક મળ્યો. ચેક મળે તો અહીંયા લખાય કેશ બુકમાં ડેબિટ. ચલો which she record in her cash book but forgot to deposit in a bank માં ડિપોઝિટ કરતા ભૂલી ગયા. ચલો જે થયું બંને બાજુ નોંધ સેમ કરવા કઈ બાજુ લખવા પડે ક્રેડિટ. કેટલા લખવા પડે 5,000 તો ક્રેડિટ અહીંયા લખીને. બીજો ટ્રાન્ઝેક્શન ચેક હું થયો ડિપોઝિટ બટ નોટ ક્લિયર. અમાઉન્ટ છે 5,000. ડિપોઝિટ ન કરતા લખવો પડશે ચેક નોટ ડિપોઝિટ, નોટ ક્લિયર, નોટ ડિપોઝિટ. ચલો ત્રીજો ટ્રાન્ઝેક્શન ચેક 22,000 નો ડિપોઝિટ બાય હર હેઝ નોટ બીન ક્લિયર એટ. એટલે આ ટોપિક હવે આવ્યો તો આનો અર્થ થાય ઉપર જે થયું 22,000 નો ચેક મળ્યો, ડિપોઝિટ તો થઈ ગયો પણ બેંકે હજી ક્રેડિટ કર્યા નથી તો ક્રેડિટ કરી દો. કેટલા ક્રેડિટ કરો 22,000. તો અહીંયા હતું ચેક નોટ ડિપોઝિટ. બેંકમાં ચેક ડિપોઝિટ જ નથી કર્યો, નોટ ડિપોઝિટ ઇન બેંક. અને આ ટોપિક શું કહે છે ચેક તો ડિપોઝિટ થઈ ગયો છે બટ નોટ એટ ક્લિયર અથવા ક્રેડિટ અથવા ક્લિયર રૂપિયા 22,000. ચલો ધ્યાન આપતા મિસ્ટર ગુપ્તા ડિપોઝિટ કરે છે અમાઉન્ટ 15,700 ઇન હર બેંક.
એટલે નમ્રતાના અકાઉન્ટમાં. એટલે આપણો કસ્ટમર છે મિસ્ટર ગુપ્તા, આપણા ખાતામાં નાખી દીધા. હેઝ નોટ બીન રેકોર્ડેડ બાય હર, એટલે નમ્રતા, ઇન અ કેશ. પણ કેશ બુકમાં નમ્રતાએ નોંધ કરી નથી. ચલો, તો 15,700 તો પાસબુકમાં લખાઈ ગયું, કારણ કે ડાયરેક્ટ કસ્ટમરે ડિપોઝિટ કરી દીધા છે. ડેબિટ લખવાના બાકી છે, તો લખી ગયો ડેબિટ. ટ્રાન્ઝેક્શન નંબર 4, ચેક direct deposited into bank. બેંકમાં ડાયરેક્ટ ડિપોઝિટ થઈ ગયા, but not record in cash book. એવા રૂપિયા છે 15,700. ચલો ધ્યાન આપતા. બેંક હેઝ ક્રેડિટેડ ઇન્ટરેસ્ટ ઓફ 1500. ચલો એક હારે બે ટ્રાન્ઝેક્શન, પહેલા એટલો વાંચ્યું. બેંકે ક્રેડિટ કર્યા પાંચમો ટ્રાન્ઝેક્શન કેટલા રૂપિયાના? 1500. તો બેંકે આ ક્રેડિટ કર્યા 1500. તો બીજી નોંધ ક્યાં કરવી જોઈએ? એક ક્રેડિટ છે, બીજી નોંધ ડેબિટ. તો ડેબિટ નેટ એ લખી શકો ને અલગ અલગ લખો હોય તો અલગ અલગ લખી શકો. તો પહેલો ટ્રાન્ઝેક્શન અહીંયા લખો, ડેબિટ બાકી રહી ગયા. શેના છે? તો કે બેંક ઇન્ટરેસ્ટ. જો બંને લખો છો જોઈ લો. કેટલા રૂપિયા? 1500. બંને રીત સમજાવો. ચલો એવી રીતે કહે છે બેંક ચાર્જીસ ના, બેંકે 250 ડેબિટ કરી નાખે. ચાર્જ કરો એટલે ડેબિટ કરો. બેંકે વ્યાજ 1500 આપ્યો તો સામે 250 બેંક ચાર્જીસ ડેબિટ કરી નાખે. તો બીજી નોંધ ક્યાં થાય? ક્રેડિટ સાઈડ. તો એક ક્રેડિટ લખાવો. એટલે પાંચમો ટ્રાન્ઝેક્શન બે જગ્યાએ. આ શેના છે? તો કે બેંક ચાર્જીસ. કેટલા છે? 250. એક રીત આ છે કે બે અલગ અલગ જ્યાં હોતા ત્યાં લખ્યા. બીજી રીત શું છે? તો બીજી રીત તમે નેટ રૂપિયા લખી શકો. જેમ કે કોનો સરવાળો વધારે છે, ઇન્ટરેસ્ટનો કે ચાર્જનો? તો ઇન્ટરેસ્ટ અહીંયા લખ્યો ને, તો તમે આમ લખી શકો નેટ અમાઉન્ટ. શું લખી શકો અહીંયા? નેટ અમાઉન્ટ. જો નેટ કેમ? તો અહીંયા લખીશ ઇન્ટરેસ્ટના કેટલા? 1500 માઇનસ બેંક ચાર્જના કેટલા? ચાર્જના 250. એમ પ્લસ માઇનસ કરી નેટ લખી શકો 1250. અહીંયા નહીં લખવાનું. તો બંને રીત શીખવાડી. એકલા એકલા જ્યાં આવતા હોય ત્યાં લખી શકો, એકલા એકલા નથી લખવા. આ 1250 છે ને, 1500 250 આઉટર કોલમમાં 1250. આમાં લખો અથવા અહીંયા 1500 250 લખો. બંને રીત અવેલેબલ છે. ઓકે, તો માની લો આમાં ન સમજાય તો એકલા એકલા તો લખી શકીએ ને આપણે ગમે ત્યાં. તો એકલા એકલા લખી નાખીએ આપણે. ચલો આ એકલા એકલા થઈ ગયા. તો બે રીત સમજાઈ ગયા આપણને. બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો સિમ્પલ કરજો આનો ટોટલ 177,250. આનો સરવાળો કરો 35 62 62 65 200. આ માઇનસ. કોનો સરવાળો વધારે છે? પ્લસ નો સરવાળો વધારે. કેટલો વધારે છે? 1,05,000 12,050. 1,12,050. જવાબ પાસબુક પ્રમાણે તો ઉપરથી તો અહીંયા જે જવાબ મળશે એસ પર કેશ. કઈ બેલેન્સ બોલવું તો છે. આ જે સરવાળો એ કોનો છે? ફેવરેટ. તો ફેવરેબલ નો સરવાળો છે. આ સરવાળો કોનો હશે? તો અનફેવરેબલ. કોનો જવાબ વધારે? એવો ફેવરેટ. તો એ જવાબ આપીશ ફેવરેબલ બેલેન્સ એસ પર કેશ બુક, જે આપણને આપીશ. જોઈએ સમજાવવાનો ટોપિક આખો તો આ રીતે વર્ક કરે. જોઈ લો આન્સર. ઇન્સ્ટિટ્યૂટ એમ જ ગણિત જોઈ.
બે અલગ અલગ રાખ્યા છે. નેટ કરવા આગળના દાખલામાં નેટ કરીને આપશે. તો એડ લેસ કરવાની છે તો જો એટલે પાસબુક બેલેન્સ બોલે ક્રેડિટ બોલો જે શીખવાડો એક છે. ફરક એટલો છે આ એડ લેસ એને અહીંયા બાજુ નથી લીધું કઈ રીતે થાય એ મેં તમને સમજાવ્યું. એડ લેસ કેમ થાય. ઓકે ચલો તો નેક્સ્ટ એક હોમવર્કમાં દાખલો 1 4 નંબરનો દાખલો અને 5 લખવો હોય તો લખી નાખજો પાછું. ફરીથી કાલે પછી એમ કીધું કે નથી ખબર મને હું ભૂલી ગયો અહીં નીચે અહીંયા સ્ટેજ પર અહીંયા નીચે બેહારીશ અને 2 વાર લખાવીશ અને પછી અહીંયા બેહવા દે. કાલે કોઈએ કીધું ભૂલથી પણ કે મને નોટ ખબર એટલે એને વારી પડી જાય. ઇલુસ્ટ્રેશન નંબર 4 પેજ નંબર એ બોલું છું 3.24 લખો છે ભૂલાઈ જાય ને હું હોમવર્ક આપ્યું તો લેક્ચર જોઈ 3.24 પેજ નંબર એક્ઝામ્પલ નંબર 4 એટલે ઇલુસ્ટ્રેશન નંબર 4 અને એક દાખલો રહેશે 3.25 નંબરનો પેજ એક્ઝામ્પલ નંબર 5 એટલે ઇલુસ્ટ્રેશન નંબર 5. ઓકે સરસ.